તો આમને પણ પૂછ્યું કે તમારે કયા ફ્લોર પર રહેવું છે, તો આ તો બધી આમ એકદમ ટોપ ફ્લોર. તો આપણા ગામડામાં પેલું તોહળા કટ કે છાલિયા કટની વાત કરતા હતા, એમ લિટરલી મંજુ માસી એના વાળ એવી રીતે કટ કરી દીધા છે મૂકીને જ. એમ પૂછું છું શું રાંધ્યું? નથી રાંધ્યું. તબકડું કેમ મૂક્યું? સનસેટ થઈ રહ્યો છે અને અમારું કેમ્પસની સૌથી સુંદર જગ્યા ટેરેસ. અત્યાર સુધી અમે જેટલા પણ કામો કર્યા છે, વિવિધ પ્રકારના સેવા કાર્યો, તો એ કેવા કાર્યો અમે કેવી રીતે કર્યા અને એમાંથી શું ઉપલબ્ધિ અમે મેળવી એના વિડીયો ને આ યુટ્યુબના માધ્યમથી તમને બતાવતા હતા. વારંવાર જે વ્યક્તિઓ અમને જુએ છે, અમારા વિડીયોને જુએ છે, એમને એવું પણ થાય કે આ તમે એક આખી વ્યવસ્થા એટલે જઈને બોલો છો, કર્યું કામ છે એ તમે બતાવો છો, પણ અમારે તો આખી જર્ની તમારી સમજવી છે કે તમારો દિવસ કેવી રીતે શરૂ થાય છે, એટલે કામોના દૃષ્ટિકોણથી તમે કમ્યુનિટી સાથે જઈને શું વાત કરો છો, તમે જ્યાં જાઓ છો ત્યાં તમે શું જુઓ છો એને લઈને. તો આજથી નક્કી કર્યું કે વ્લોગ પોતાનો અમારો શરૂ કરીશું અને એ જર્ની પણ બતાવીશું જે અમે જોઈએ છે અને એને જોઈને અમે શું શીખીએ છીએ એને લઈને. આજે પાનસર ગામ ગાંધીનગર પાસેનું ત્યાં આવી છું અને અમારા બાળકો જે છે, જે કમ્યુનિટી સાથે અમે કામ કરીએ છીએ, એ તકવંચિત સમુદાયના બાળકો અહીંયા ભણવાના છે. અમારી હોસ્ટેલ બની રહી છે એની, તો આજે તમને એની ટૂર કરાવવાની છું. બધું બહુ જ રફ અને રો છે, પણ તમને એ જોવું છે તો એ ચીજો તમને આજે ખાસ બતાવીશું. તો ચલો હોસ્ટેલ ટૂર કરીએ આજે. તો આ અમારી હોસ્ટેલ તમે જોશો તો આખી કોર્ટયાર્ડ સ્ટાઇલમાં અમે બાંધી રહ્યા છીએ. એટલે ચારે બાજુ રૂમ છે અને વચ્ચે ખુલ્લું ચોગાન છે અને આમ ક્રોસ વેન્ટિલેશન અહીંયા બહુ જ સરસ રીતે થઈ શકે. આ અમારી બધી ટાબર છે જેના વિશે હું વારંવાર લખ્યા કરતી હોઉં છું. ઘણા લોકો પણ પૂછતા હોય છે કે ટાબર એટલે શું? તો આ બધી અમારી ટાબર જે આમ ઝીણકી ઝીણકી છે એ બધી. તો આમના માટે આ બધી હોસ્ટેલ બની રહી છે. કેટલાક મોટાઈ થઈ ગયા છે. અમારો દીપક કેવડો હતો તું આવ્યો ત્યારે હોસ્ટેલમાં? ત્રીજું ભણતો તો અત્યારે 10મામાં આવી ગયો છે. એવી જ લીલા છે, પાર્વતી, રેખા, એ નાના નાના હતા ને આવેલા અત્યારે 12મામાં આવી ગયા છે. તમે નીચે છો, તમે ત્યાંથી ઉપર આવશો તમે તમને સેકન્ડ ફ્લોર બતાવીશું અમારો, કેમ કે અમારા બધાને એકચ્યુઅલી ભણે છે બીજી હોસ્ટેલમાં અત્યારે એક જગ્યા ઉપર રહે છે. અમારી પાસે પોતાનું કેમ્પસ નહોતું, જગ્યા નહોતી, એટલા માટે ધીરે ધીરે કરીને ઉપર આવી જાવ તમે. અમારી હોસ્ટેલ અત્યારે એક બીજી જગ્યા ઉપર ચાલે છે અને મેં વારંવાર હું તો કહું છું કે અમારી પાસે અમારી પોતાની જગ્યા નહોતી, એટલે જ્યાં જગ્યા મળી ત્યાં અમે બાળકોને રાખ્યા અને છેવટે અમે અમારું સરનામું શોધ્યું પાનસર ગાંધીનગરમાં અને અમે આ હોસ્ટેલ બાંધી રહ્યા છીએ. આ અમારી બધી ટાબર જે છે એ પેલા હોસ્ટેલમાં રહે છે, એટલે એ બધાને હવે વેકેશન પડશે, એક્ઝામ આવશે એટલે તો એ પહેલાં એમને આ બતાવ્યું તો ખરા કે એમના માટે શું કરી રહ્યા છીએ. અને અહીં લગભગ કેપેસિટી અમે 1000 બાળકોની કરી છે. આ 500 દીકરીઓ અહીંયા રહે અને એવું જ એક બીજું બિલ્ડિંગ બીજી સાઈડ પર છે જ્યાં 500 દીકરાઓ રહેશે. તો આજે બધાને ટૂર કરાવવા લઈ આવી છું કે તમારે ક્યાં રહેવાનું છે, એ જગ્યા કેવા પ્રકારની છે. એમ તમને બહુ મજા પડશે કે આ બધાને મેં પૂછ્યું કે તમારે કયા ફ્લોર પર રહેવું છે, તો બધાએ કયો ફ્લોર કીધો? બીજો અને ત્રીજો જ, કોઈ નીચેના ફ્લોરમાં નહીં. એમ તો બીજા ફ્લોરમાં શું લાગ્યું એટલું સારું તમને? ત્યાં જવાનું પણ સારું હોય. જોવાનું સારું હોય. આ મારી સુહાની છે અને હોસ્ટેલમાં ભણવા આવી ત્યારે વાતો જરા ટૂંકા હશે, પણ અમારા હોસ્ટેલમાં શું ચાલે, તમારા મંજુ માસી જે રસોઈમાં અને આ દીકરીઓને સંભાળવામાં કામ કરે, તો આપણા ગામડામાં પેલું તોહળા કટ કે છાલિયા કટની વાત કરતા હતા, એમ લિટરલી મંજુ માસી એના વાળ એવી રીતે કટ કરી દીધા છે મૂકીને જ. એમ પણ આ બધાને સેકન્ડ ફ્લોર જ ગમે છે. અમારી પાર્વતી, રેખા અને લીલા બહુ નાની હતી ત્યારથી અહીં આવી. તમે આવા જઈ જાઓ, પેલી બાજુ હજી ખુલ્લું છે બચ્ચા. હા, તો આમને પણ પૂછ્યું કે તમારે કયા ફ્લોર પર રહેવું છે, તો આ તો બધી આમ એકદમ ટોપ ફ્લોર. અને 12મા સુધી, હવે 12મામાં છે એટલે આમ એવું થાય કે કદાચ 12મા પછી બીજે એડમિશન મળશે તો આ દીકરીઓ કદાચ અહીં નહીં હોય. એમ તો એમને દુઃખ પણ છે એ વાતનું. બહુ જ દુઃખ છે, થોડુંક બહુ દુઃખ છે એમને, કેમ કે અત્યાર સુધી જ્યારે એના કરતા તો આ એટલે આમ કેટલા ટકા ગણાય? 100%. એટલે જ્યાં રહ્યા છે અત્યાર સુધી, ઓફકોર્સ મારી મર્યાદા હતી કે જગ્યા મારી પાસે નહોતી, એટલે
એમને જે અવસ્થા હતી એવી જગ્યાઓ જ્યાં મળી ત્યાં અમે રાખ્યા. અને કરવાનું મુખ્ય કારણ એટલું હતું કે રાહ જોવાય એવું નહોતું. અગર રાહ જોઉં તો એક આખી પેઢી જે છે એ કદાચ રહી જાત ભણવાની. ઓફકોર્સ બધાને તો હું ના ભણાવી શકું, પણ 300-400 જે બાળકો અમારી ત્યાં ભણે અને એમાંથી ઘણા બધા નીકળ્યા પણ ખરા. અત્યારે બધા નોકરીઓ પણ કેટલા બધા છે જે સરસ કરે છે, કેટલાક નાના મોટા ટ્યુશન ક્લાસીસ, બિઝનેસ જેવું પણ કરી રહ્યા છે. પણ આખી વ્યવસ્થા હું તમને બતાવું કે અમે કેવી કરી છે. આવી રીતના રૂમ છે અને અહીંયા અમે બંક બેડ મૂકવાના છીએ અને લગભગ 8 બાળકો આમાં રહી શકે એવી રીતનું. અને તમને ઇન્ટરેસ્ટિંગ પાર્ટ જે બિહાઇન્ડ ધ કેમેરાની વાત હોય છે ને એ છે કે અમારા છોકરાઓ તોફાની બહુ છે અને કપડાં આમ ફાડવાના નહીં, પણ કપડાં ધોવાની ક્યાં કાળસ આવે અથવા મારું ટી શર્ટ જો ખોવાઈ ગયું અને મને મળતું નથી તો હું ઇમિડિયેટલી બીજા કોઈનું ટી શર્ટ ઉપાડીને પહેરી લઉં. તો એવું બધું બહુ જ થાય. જૂતા પણ એવું થાય કે લગભગ 30-40 બચ્ચાઓ તો અમને મળે જ કે જેણે જૂતા પહેર્યા જ ના હોય. અમે એમને આપીએ છતાં પણ તો એવું કેમ થાય છે, એનું સોલ્યુશન અમારે વિચારવાનું હતું. એટલે જ્યારે આપણું જગ્યા બને ને તો એ સોલ્યુશન નીકળે. સો અમે અહીંયા આવી ગેલેરી આપી દીધી છે અને આ ગેલેરીમાં અહીંયા અમે એમના કપડાં એટલે ધોઈને આવે છે તો એનું સુકાવવાનું અહીંયા જ થાય. એમના જૂતાને બધું પણ અહીંયા જ રહે એ પ્રકારનું. અને વેન્ટિલેશનની રીતે બારીઓ પણ એ પ્રમાણે કરી છે કે જેથી ક્રોસ વેન્ટિલેશન, તડકો એ બધું એમને પ્રોપર મળે. પણ હવે જૂતા અને કપડાં ખોવામાં મારા જે ખર્ચા થતા હતા ને એ ખર્ચા અમે એવું છે કે કેટલાક અંશે અમે નિવારી શકીશું. સામે જે દેખાય છે ને એ દીકરાઓ માટેની આખી હોસ્ટેલ છે. એટલે અમે વચ્ચે એક સરસ હજી અમારે દિવાલ કરવાની થશે એમ, એટલે ત્યાં છોકરાઓ ને આ બાજુ છોકરીઓનું આખો પેલું વ્યવસ્થા થશે. હજી કિચન ને બધું બનવાનું બાકી છે, એટલે કિચન પણ બનશે. કઈ જગ્યા ઉપર બનશે જગ્યા હું તમને બતાવીશ. પણ આ ટોટલ 7 વીઘા જગ્યા છે જ્યાં અત્યારે 2 હોસ્ટેલ બ્લોક બંધાયા છે. અને હાઈટ અમે ઘણી ઊંચી લીધી છે કેમ કે બંક બેડ બનવાના છે ને, એટલે પેલું અમારા બચ્ચાઓ તો બહુ તોફાની પણ ખરા. એવું થયું હશે ને કરશન, આપણા કેટલાક છોકરાઓમાં આમ બંક બેડમાં હાથ ઉપર કર્યો હોય ને માથે વાગ્યું હોય બીજોલ, એવા કેસીસ બનેલા ખરા ને? છોકરા અને છોકરીઓ બંનેમાં છે. એટલે કેમ કે હાઈટ ન હોય એટલા માટે થઈને બેડ પર ઊભા થયા હોય અને મસ્તીવાળા પણ ખરા, પંખે લટકવું ગમી શકે એવા બચ્ચાઓ. એમ આ બધી બિહાઇન્ડ ધ સ્ટોરી છે, પણ બધા બહુ જ તોફાની એમ. બરાબર છે. પડવું આમ હોસ્પિટલમાં કેટલા ભાગતા હશું આપણે, પડે ને જૂન જુલાઈની અંદર બહુ ભાગી, કેમ કે ઘરથી આવે એટલે ઘરના વાતાવરણમાંથી આવ્યા હોય. ના, ભાગવું નહીં એ તો થાય, પણ તોડફોડની રીતે પોતાના હાથ પગ. હા, પોતાને, કેમ કે જૂન મે મહિનાની અંદર ઘરે વેકેશનમાં હોય એટલે એને રમત ગમતમાં જ કાઢ્યું હોય. એટલે જૂનમાં આવે તો બી એમનામાં એ જ હોય, રમત ગમતનું વાતાવરણ જ હોય. બરાબર. એટલે ભટકાય ને હિંચકા પણ એવા, કેમ કે પહેલી વખત હિંચકે બેસે તો આમ જે એટલા જોશી ખાય, ઝાડ મળે તો ચડી જવું ને આ બધું, એટલે વાગવાનું પ્રમાણ પણ ઘણું રહે. એટલે એ રૂમોમાં પણ એવા જ તોફાન એમના હોય. સો અમે હાઈટ રૂમમાં એના માટે ઊંચી લીધી છે કે બંકબેડ પર અગર બચ્ચું ઊભું પણ થઈ જાય છે ને તો પણ એને પંખા સાથે બહુ નડતર ન થાય. અહીંયા એમની પેટી, એમની વાંચવાની વ્યવસ્થાઓ પણ થશે. અમે એવી ઇલેક્ટ્રિક વ્યવસ્થા કરી છે. અહીં સ્વિચ ને બધું તો અંદર એમને આપવામાં આવશે, પણ આ લોબી તમે જોશો તો અમે ઘણી મોટી બનાવી છે. અને અહીં એ રીતનું કરવાના છીએ કે છોકરાઓ હજી અહીંયા રેલિંગ ને બધું આવશે એટલે કોઈ બચ્ચું પડી ન જાય માટે થઈને. પણ વાંચવા એટલે સવારે એમનું જો ઉઠવાનું શેડ્યુલ હશે, નાહી ધોઈને ફ્રેશ થઈ અને પછી એ વાંચવા માટે કમ્પલસરી બધા જ બચ્ચાઓએ બહાર જ બેસવાનું. અને એ વખતે હોસ્ટેલનો નીચેથી જેનો કંટ્રોલ રૂમ છે ત્યાંથી સ્વિચ બંધ થઈ જશે, એટલે પછી બધા બાળકોએ કમ્પલસરી, એટલે સવારે 2 કલાક અહીંયા ભણવાનું, તો એમના ટ્યુશન્સ ચાલતા હશે તો એ કરશે. એ જ રીતે એમનું સાંજનું વાંચવાનું પણ. એટલે લોબી એ રીતે અમે એને ખાસી પેલી કરી છે. પણ આવા દરેક રૂમ છે. નીચે જે તમે રૂમ જોયા ને એ બધામાં થોડીક અલગ અલગ વ્યવસ્થાઓ પણ છે. એમાં લાઇબ્રેરી છે, પછી કમ્પ્યુટર લેબ પણ થશે, એમની મેડિકલ રૂમ પણ છે કે બચ્ચું બીમાર પડે તો એ એક જ જગ્યા ઉપર આવીને જો રહે છે તો અમને એની કેર કરવાનું થોડુંક સરળ પડે. અહીં અમારો વોર્ડન રૂમ છે, એટલે દરેક ફ્લોર પર એક વોર્ડન રૂમ હશે કે બાળકો છે તેનું ધ્યાન એ વોર્ડન ત્યાં રાખી શકે. અહીં એક પણ વોર્ડન એટલે ગૃહપતિ કે ગૃહમાતાની અગર વાત કરીએ, અમે બાલદોસ કહીએ છીએ એમને, કેમ કે કોઈ પતિ ન હોઈ શકે એટલા માટે. તો બાલદોસ જે અહીંયા હશે
એ અહીંયા રાઉન્ડ ધ ક્લોક, એટલે એમની ડ્યુટી 8, 9 કે 10 કલાકની હશે. ડ્યુટી પૂરી થશે ને એ અમારા સ્ટાફ ક્વાર્ટર્સ જે હશે ત્યાં રહેવા માટે જ હશે. બાકીનો સમય પછી બીજો કોઈ સ્ટાફ હશે અહીંયા આગળ. અને આખી વ્યવસ્થા એવી રીતે છે કે એક એન્ટ્રી છે નીચેથી, અને ત્યાંથી જ લગભગ આવન જાવન, પણ ઇમરજન્સી એક્ઝિટ પણ આખા બિલ્ડિંગના એ છે. કોર્ટયાર્ડ સ્ટાઇલની એક સૌથી મજા એ છે કે ક્રોસ વેન્ટિલેશન બહુ જ અદ્ભુત રીતે થાય. અને અહીં બચ્ચાઓને કોઈ પ્રોગ્રામ કરવા હોય ને તો એમ્ફી થિયેટરમાં કન્વર્ટ પણ થઈ જાય. તો સરસ મજાનું આખું છે. આવા મોટા મોટા હોલ છે, તો એમાં બાળકોને સેપરેટલી કોઈએ વાંચવું છે તો હોસ્ટેલ રૂમ સિવાય આ રૂમ પણ હોય કે જેમને અહીં વાંચવું હોય. ઇનફેક્ટ એવું પણ થાય કે નાના બચુડિયાઓ જે છે, નાના બચુડાઓ એટલે 1 થી 5 ધોરણવાળા, તો એ બધા સમૂહમાં અહીંયા રહી શકે. અને એમના માટેનું ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા જુદા પ્રકારે કરી છે, કેમ કે રાત્રે પણ એમને જવું પડે ને બધા જે પ્રશ્નો એમના અમે જે જોઈએ છે એ પ્રમાણે, તો એમની માટે આ ટોયલેટ બાથરૂમની એ વ્યવસ્થા છે. તો આ અમારી હોસ્ટેલ હજી બહુ બધું છે. આ છોકરાઓને ત્રીજો માળ કેમ ગમે છે ને એ તમને પણ બતાવું. મારા ખ્યાલથી તમે જોશો ને તો તમને પોતાને પણ ગમે એવો છે. આપણે ત્રીજા માળ જઈએ બધા? તમે ત્યાંથી જાઓ, હું અહીંયાથી જાઉં. મારી સાથે પણ કેટલાક આવો એવું છે. સામે જે તમે જુઓ છો એ આખી ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા છે. એટલે દરેક ફ્લોર પરના, અને લગભગ 8 કે 10 બાળકોની વચ્ચે એક ટોયલેટ બાથરૂમ આવે એ પ્રકારે આખો એ બ્લોક કર્યો છે. એટલે એ જુદો જ છે આખી વ્યવસ્થા. તો બહુ વિચારીને કર્યું છે અમે, જે છેલ્લા લગભગ 13-14 વર્ષથી હોસ્ટેલ ચલાવી અને અલગ અલગ જગ્યા ઉપર જે બેઠા અને અમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, જે તકલીફો અમને પડી છે, તો અહીં એવો પ્રયત્ન કર્યો છે કે તકલીફોને શક્ય એટલું અમે નિવારી શકીએ. અહીં એક આખી ખાલી જગ્યા પડે છે, તો અહીં બાળકો એમની રીતે કેરમ કે એવું બધું કશું ઇન્ડોર ગેમ માટે અમે એને વર્કઆઉટ કરી શકીએ. કેરમ છે, ચેસ છે, એવું બધું પણ એ છોકરાઓ જે રમવું હોય તો એ પ્રકારે રમી શકે. ટૂંકમાં એવું છે કે એ બહુ જ સુકૂન સાથે ભણી શકે. ટ્યુશનની ને બધી વ્યવસ્થાઓ પણ અહીં આગળ એમના માટે થવાની છે. અને એક આખા પીરિયડમાં આમ સપનું એવું છે. અત્યારે હાલ તો 2 હોસ્ટેલ બ્લોક છે, એટલે ઇનિશિયલી અમે આજુબાજુ 2 ગામો છે, એક ધમાસણા અને એક પાનસર કરીને, તો એ 2 ગામોમાં અમે બાળકોને ભણવા માટે મૂકીશું. અને પછી એકાદ વર્ષ એટલે નેક્સ્ટ યરથી અમારું સ્કૂલ બિલ્ડિંગ શરૂ થશે બાંધવાનું. નેક્સ્ટ યર તો નહીં, 2-3 મહિનામાં જ તે. એટલે સ્કૂલ બિલ્ડિંગ 1-1.5 વર્ષમાં બંધાઈ જશે. પછી ઓપન સ્કૂલ સાથે અમે એને લિંક કરીશું એના સાથે, અને પછી ઇનહાઉસ બાળકો અમારા કેમ્પસમાં જ ભણશે. પણ અહીંથી તમને થોડોક નજારો આમ ખબર પડશે. આ આખી જગ્યા અમારી છે. એવું પ્લાન છે કે સ્કૂલ અમે આ જે સાઈડ જોઈ રહ્યા છો તે બાજુ ક્યાંક અમે બાંધીએ એમ. અને અહીં જે કન્ટેનર પડ્યા છે, અમદાવાદમાં અમારી ઓફિસ ખાલી થઈ અને અમે બહુ નાની જગ્યામાં અત્યારે બેસીએ છીએ, તો ઓફિસમાં જે સામાન પડેલો જે જરૂરી હતો એ બધો અત્યારે અમે કન્ટેનરમાં બંધ કરીને મૂક્યું છે. આ કેમ્પસનું નામ અમે વલ્લભ વિદ્યા સંકુલ, કેમ કે ચંદ્રકાંતભાઈ ગોગરી જેમણે જગ્યા આપી એમના ફાધરના નામ પર આ આખું વિદ્યા સંકુલ બની રહ્યું છે. અને આ ટોપ ફ્લોર છે, અને જ્યાં બધા બાળકોને રહેવાની ઈચ્છા પણ છે. એટલી સરસ ઠંડી હવા આવી રહી છે, અને તમે પણ જુઓ, તમને પોતાને મજા આવે ને એવું. આઈ થિંક તમામ વંચિત, હું એવું નહીં કહું કે આ માત્ર વિચરતી જાતિના બાળકો માટે, પણ જે મા બાપ પાસે આર્થિક સગવડ નથી પોતાના બાળકોને ભણાવવા માટેની, એ તમામ બાળકો અહીંયા આવીને રહી શકે એની માટેની આખી વ્યવસ્થા છે. બાળકોને આ જગ્યા કેમ ગમી ને એ જરાક આપણે જોઈએ. આઈ થિંક તમને પણ ગમી જાય એવું છે. અહીં કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે, પણ એન્ટ્રી લઈ શકાય એવું છે, અને અહીંથી વધારે ખ્યાલ આવશે. આઈ થિંક ગ્રીનરી છે ને એ બધાને બહુ ગમે છે. આપણે ઝાડ વાવીએ કે ન વાવીએ, પણ રણ કદાચ આપણને થોડુંક ગમે. વધારે સમય તો આપણને લીલું જંગલ ગમતું હોય છે. એનું જ કદાચ કારણ છે કે બાળકો અહીં રહેવાનું એમણે જે પસંદ કર્યું કે અમને 3rd ફ્લોર, એટલે જ્યારે આખી સીમમાં ખેતર પાકથી લહેરાતા હોય ત્યાર તો કેટલું અદ્ભુત દેખાતું હશે. તો આખી જગ્યા છે, અને એટલે બાળકોને અહીંયા રહેવાની જે ઈચ્છા છે તેનું કારણ આ છે. અત્યારે લેબર કોલોની તો બરાબર છે, જે બાંધકામ કરી રહ્યા છે એ લોકો પણ અહીંયા છે. શું રાંધ્યું? પૂછું છું, શું રાંધ્યું?
નથી રાંધ્યું, તબકડું કેમ મૂક્યું? અચ્છા, હવે નાશો. અરે વાહ, બહુ સરસ. હા, તો આ બધા કામદારો છે જે અહીંયા કામ કરી રહ્યા છે અને અમારી અત્યારે બારી બારણાનું કામ ચાલે છે એટલે લોખંડ બધું જે કટ થઈ રહ્યું છે, બહારનું પ્લાસ્ટર ચાલી રહ્યું છે એટલે પાલખ બાંધેલી છે એની. સો આખું ગુલ પણ એ આખી પાછળની જે જગ્યા છે ત્યાં પણ અમે ઓફિસ એવું આખું સેટઅપ હજી કરીશું. આ એવું હબ બનાવવાની એવી મનમાં ભાવના છે કે દેશભરમાંથી લોકોને શીખવા આવવું હોય, ખાસ કરીને વિચરતી જાતિઓના કિસ્સામાં અમે એમનું રિહેબિલિટેશનનું કામ કેવી રીતે કર્યું એ તો અહીંયા આવીને શીખી શકશે. નોમેડ્સ મ્યુઝિયમ કરવાની પણ ઈચ્છા છે અને વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર પણ અમે અહીંયા કરવાના છીએ તાકી બધા બાળકો અને યુવાનો પણ જે બેકાર છે એ લોકો પણ અહીં શિક્ષણ મેળવી શકે. તો સરસ મજાનું કામ થઈ રહ્યું છે. અહીંયાથી પ્લાસ્ટરને બધું થઈ ગયું છે. અમારે જૂનમાં શરૂ થઈ જશે ફૂલ ફ્લેઝ, જૂન 2024માં. આખું ગ્રીન કેમ્પસ કરવાનો અમારો આશય છે. એટલે આપણે હવે છત પર જઈએ ફાઇનલી અને ત્યાં અમે સોલાર કરીશું જેથી આ કેમ્પસની ઇલેક્ટ્રિસિટી છે એ એટલીસ્ટ ત્યાંથી જ જનરેટ થાય અને અમને લાઇટ બિલમાંથી જરાક છુટ્ટી મળે એના જેવું. તો એ આખી વ્યવસ્થા છે. પણ અહીંથી જોશું તો આપણને આમ દેખાશે, મને એમ થાય કે આ બાળકો ખરેખર નસીબદાર છે. એ રીતે આ આખું જે એમને આ એન્વાયરમેન્ટ જે મળવાનું છે ને એ બહુ જ અદ્ભુત છે. એના જેવું પેલો રોડ દેખાય છે, પાંસર અને ધમાસણા વચ્ચેનો રોડ છે અને ત્યાંથી અમે આ રોડ થઈ અને ત્યાંથી આવી શકાશે અમારા સંકુલમાં. અહીં દૂર પેલી ખબર નહીં દેખાય છે કે નહીં પણ આગ જેવું પણ દેખાય છે અને એટલા માટે કે અહીંયા આજુબાજુમાં ઓએનજીસીના કૂવા ઘણા બધા છે. તો એ અહીંયા પણ એક વેલ છે જ ઓએનજીસીનો અમારો પડોશી પણ છે એ લોકો. સો ઉપર જઈએ, ફિનિશિંગ મોડમાં છે અને મને એમ લાગે કે આ જોઈને તો જાણે બધું જ વસૂલ છે. સનસેટ થઈ રહ્યો છે અને અમારું કેમ્પસની સૌથી સુંદર જગ્યા ટેરેસ. અહીં ટ્યુશન પણ થઈ શકે બાળકોના. કેવું છે, મજાનું છે નારીએ? ઠંડી ઠંડી હવા છે એકદમ. દીપકને હજી કેટલા વર્ષ મળવાના અહીંયા? હજી 2 વર્ષ. પછી આગળ કદાચ ગાંધીનગરમાં ને એમાં કોલેજમાં એડમિશન મળશે તો પાછા બધા અહીંયા જશો. આણે મને કીધું તું કેટલી બેનપણીઓ લાવવાની તારી? હા, બધાને લઈ આવીશ. તો બધાએ કીધું કે અમે બહુ બધી બેનપણીઓ લઈને આવવાના છીએ. તો અત્યાર સુધી જગ્યાની પણ મર્યાદાઓ હતી એટલે અમે બાળકોને વધારે નહોતા રાખી શકતા. હવે જેને મન છે એ બધાને અહીંયા રાખીશું. સમાજ સહયોગ કરે જ છે એટલે મને વિશ્વાસ છે કે આ બધા બાળકો આવશે તો એ નિભાઈ જશે. એ બધામાં કંઈ બહુ વાંધો નહીં આવે. પણ સુંદર આખો નજારો છે. હવે બીજું તમને બતાવું કે અમારું ફ્યુચર ક્યાં છે. એ આપણે નીચે જમીનમાં જોવાનું કદાચ ન થઈ શકે પણ તમને થાય કે આ બેન બહુ મોટી મોટી વાતો કરે છે. વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ને સ્ટાફ ક્વાર્ટર્સ ને આ બધું ક્યાં કરવાના છે. તો આ અમારી બીજી જગ્યા. પેલો એક આખો પટ્ટો જે જાય છે, પેલા ભાઈ ચાલે છે એ જગ્યા અને એનેથી પાછળ આખી 22 વીઘા બીજી જગ્યા છે. તો વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, સ્કૂલ, સ્ટાફ ક્વાર્ટર્સ, સ્પોર્ટ્સનું મોટું મેદાન એ બધું એ સાઈડ પર થશે. સો બહુ જ બધા ઝાડ છે અહીંયા આગળ બચેલા છે અને અમે આ ચોમાસે બહુ બધું પ્લાન્ટેશન કરીશું પણ ખરા. એટલે લગભગ ગ્રીન કેમ્પસ તો ખરું પણ અમને તો ગમતું હોય છે, વૃક્ષો ખૂબ બધા વાવીએ છીએ એટલે. હવે કહો બધાને ગમી? મેં બરાબર ટૂર કરાવી? તો આ હોસ્ટેલ ગમી આપણને. આમ અમે જ્યાં રહ્યા છીએ એ બધી બહુ અભાવવાળી સિચ્યુએશનવાળી અત્યાર સુધી હોસ્ટેલમાં હતા. તું કે હવે અહીંયા નવી હોસ્ટેલમાં તમને કેવું લાવવાનું હતું? પહેલાં કેવું લાગતું હતું, ના જોયા પછી શું લાગે છે કે? પહેલાં તો અમારે એવું વિચાર, અમે સપનામાં પણ આવું નહોતું જોયું કે આવું અમને મળશે. પહેલાં મને મનમાં એવું થતું કે હું કોમ્પ્યુટર ક્લાસ શીખું, આ વેકેશનમાં જઈને શીખું, ઘરે જઈને કોમ્પ્યુટર ક્લાસ. પણ હવે જ મને ખબર પડી ગઈ કે અહીંયા દીદી કોમ્પ્યુટર ક્લાસ શીખવાડી નાખશે. એટલે 11માં પછી કોમ્પ્યુટર ક્લાસ પણ શીખીશ. અને હું તો જ્યારે દેખાય છે વિરોધ દેખાશે તને ઢગલો બલૂન. તું વિમાનમાં બેઠી છે? હા, વિમાનમાં તમે લોકો બેઠા છો ને. અહીંયાથી અમે મુંબઈ ગયા હતા કેટલાક, એટલે આમાં બેસવું છે. બહુ બધું ભણીએ તો બેસાયો, બરાબર છે. આમ તો ના ઓછું ભણીએ તોય બેસાયો, સારા પૈસા કમાઈએ તો નહીં.
એમાં કઈ બહુ વાંધો નથી. મસ્ત છે, કેટલું મસ્ત છે. અંદર બેસીને બધા શું કરતા હશે એવું થાય હે? તો પછી તમને એવું થાય કે આમાં બેસવું છે એવું? અમારો દીપક કઈ કહેતો હતો, તું કે ચાલ બલૂન તો આપણે જોઈ એટલે કે જ્યારે હું નાનો હતો ત્યારે મમ્મી પપ્પાએ ચોકડી આવે એટલે કે ચાર બાજુ એક ખાડો કરવાનો હોય એવું મમ્મીએ કરેલું. એવા મેં તગારા પણ ઉપાડેલા. પછી જ્યારે અમારા બનાસકાંઠામાં શારદાબેન જે વીએસએસએમ કાર્ય કરતા હતા તેમણે અમને મિત્તલ દીદીની જાણ કરી. પછી અમે 3જા ધોરણથી મિત્તલ દીદી જોડે આવ્યા. તેમજ અમે 8મા ધોરણમાં આવે ને ત્યારે મારા પપ્પા કોરોનામાં ગુજરી ગયા. ત્યારે અમે હાવ એકદમ નિરાશ થાકી ગયા હતા, એકદમ હાવ નીચેલી સીડી પર આવી ગયા હતા. ત્યારે મિત્તલ દીદીએ પાછો અમને સહારો આપ્યો અને એ અમને આમ પાછા ઉપર લાવ્યા ને આવી હોસ્ટેલમાં અમને પાછા બોલાયા. ને અમે ઘરે જતા પણ આવા નહોતા માંગતા. મમ્મીનું આમ આખું એમ થઈ ગયું હતું કે નથી જવું, હવે બીજા એમ કહેશે. પછી મમ્મીએ કાઢી સાથે રાખીને અમને હોસ્ટેલમાં મૂક્યા. અહીં પણ હોસ્ટેલમાં કામ કરે છે તે. વાવ. અમારા મંજુબેન અને રાજુભાઈનો દીકરો છે. બંને જણાએ અમારું રસોડું સંભાળતા હતા અને કોરોનામાં રાજુભાઈ ગયા. પણ હા, અમારે સંભાળવાના છે આખા પરિવારને. એ ને એનો મોટો ભાઈ બંને અમારી હોસ્ટેલમાં ભણે છે. મંજુબેનના બચ્ચાઓને સાચવે પણ છે. થોડા હળવા મૂંદી વાત કરીએ, ઈશ્વરની ગતિ હોય છે, આ બધું જ નિશ્ચિત હોય છે. પણ આ બંને બચ્ચાઓનું ભવિષ્ય ઘણું સિક્યોર રહેવાનું એ નક્કી છે. મંજુબેન હવે બહુ હેત વરસાવે એટલે મેં તમને કીધું આ પ્રમાણે એ છાલિયા કટ વાળ પણ કપાવી દે આ બચ્ચાઓના. એવી એમને માની જેમ રાખે પણ ખરા. આવા જ આવતું તારી હોસ્ટેલને લઈને શું લાગણી છે અને અહીંયા ભણવા આવવાનું કેવું લાગે છે? આ હોસ્ટેલને બધું પણ કે આ હોસ્ટેલમાં જોઈને એવું લાગે છે કે આ જે છોકરા અહીંયા આવશે ને એ બહુ ખુશ નસીબ હશે. આ તમારી સામે દેખાય ને તમારી છે. આ જે છોકરાની જે હોસ્ટેલ છે ને એ તો બહુ એ તો ખૂબ જ સરસ છે. જેમાં નરોડા હતું ને તે આના કરતાં મીડિયમ હતું, પણ આ હોસ્ટેલ અતિશય જે આવશે છોકરા બહુ નસીબદાર હશે. જ્યારે હું 4થા ધોરણમાં હતો ને ત્યારે નરોડા પહેલી વખત મિત્તલબેન એકને આવ્યા હતા. તેથી એમ થયું કે ભગવાન ખૂબ ગયડાની કહેવાતો હોય કે જેનું કોઈ ના હોય એનું ભગવાન હોય છે. એ રીતે મિત્રબેન અમારા જોડે આવ્યા, અમને હોસ્ટેલમાં રાખ્યા. મારે હોસ્ટેલમાં 4થા ધોરણથી આવ્યો, અત્યારે મારે 8મું વર્ષ ચાલે. અત્યારે હું 12માં ભણું છું. તો તું મને બેન ક્યારે કહેવા માંડ્યો એમ? હું એમની બધાની દીદી છું, એમાં બેન નથી એમ. સોરી દીદી. એમના મમ્મી પપ્પાઓની હું બેન છું એવું છે. આમ તો માત્ર બેન નહીં, ઘણા બધા તો બહુ વધારે માને, તો જેમના છોકરાઓના નામ પડ્યા છે મને કોઈ પણ માને છે એવું પણ છે એમ. એટલે કે તારી વાત મેં તને વચ્ચે વટાવ્યો. આ તમારી હોસ્ટેલ છે, છોકરીઓ કરતા સારી? છોકરો કરતા બહુ સારી, રેખા, તમારા કરતા બહુ સારી છે આ હોસ્ટેલ. જે છોકરા અહીંયા આવશે ને બહુ નસીબદાર હશે. તમારી હોસ્ટેલ બહુ સારી છે એવું છે. તો છોકરીઓની આ અમારી કોમ્પિટિશન સતત થતી રહે બધાની. તો પણ આ એમની તાર શું કેવું છે કે પહેલા આવ્યો તો ને અત્યારે શું ફરક છે, કેવું લાગે છે? પહેલા જ્યારે હું 4થા ધોરણમાં આવ્યો હતો ને ત્યારે નરોડા બાજુ જે વરસાદની સિઝન આવે ને ત્યારે ખૂબ જ તકલીફ થતી, ખાવાની, જમવાની વગેરે વગેરે. એટલે આમ ખાવાનું અમે આપતા નહોતા એવું નહોતું, જમવાનું તો મળતું હતું. પણ ચોમાસું હતું ને કેમ્પસમાં પાણી બહુ ભરાતું હતું. અમારી પોતાની જગ્યા નહોતી ને પેલું મેં કીધું ને કે બાળકો ભણે, મારી ભૂખ હતી એટલે છોકરા અરે મા બાપને પણ હતું એટલે એક વિશ્વાસ સાથે અમારી ત્યાં મૂકી દેતા. પણ ચોમાસામાં કેમ્પસમાં પાણી ભરાઈ જતું એટલે જમવાનું બનાવવાની અમને તકલીફ પડે, એટલે બહારથી લાવવું પડે. છોકરાઓને જમવા પણ ઉપર લઈ જવા પડે. સાપ બહુ નીકળતા હે ને, પણ આ છોકરાઓ કોઈ દિવસ બીતા નહીં, એ સાપને પકડીને લઈ આવે એના જેવું, એને મૂકી આવે એવું પણ કરતા. તો આ બધા ત્યાં ભણ્યા છે અને આ તો પત્રકાર બનવાની છે એવું છે. એટલું અદ્ભુત રીતે માઇક પકડે છે ને. પત્રકાર બનવું છે? શું બનવું છે? પોલીસ બનવું છે. તારે શું બનવું છે? ડોક્ટર. ને તારે? ડોક્ટર. આમ તું ગાડી ચલાવે છે ને મસ્ત. આમાંથી અમારી રેખા, પાર્વતી ને બધા પણ છે. એ લોકોને બી બધાના સપના છે, જાત જાતનું એમને બનવું છે બધાને. પણ કરશનને ફિલિંગ વ્યક્ત કરવી છે અત્યારે. એ હમણાં એને કોને 12માં 10માં કેમ 12માં 10માં ખાવું છે અહીંયા ખૂણામાં વાત છે બધા બિચારા. અચ્છા, એમને અહીંયા વાંચવા માટેના જલસા છે. અમારી આ 12માં છે ને દીદી ખૂણામના હજી આવશે ને એને બહુ વાત બધું મળવાનું છે, એમના હરખ છે. પણ તમને બધા નામ ગાંધીનગરમાં એડમિશન મળે તો ચાલી જશે, તો તમે અહીંયા તમે નસીબદાર હશો. બરાબર. પાછું એમણે કીધું, આ લોકોએ કીધું કે એક રૂમમાં કેટલા રાખશો? તો મેં કીધું 7 રાખીએ, 8 રાખીએ. તો આ કહે છે ના 7 ને જ કરજો ને. તો 7 કેમ? તો એની તારી બધી બહેનપણીઓ છે એમ.
અમારી રેખાએ કીધું કે દીદી બધી બહેનપણીઓને તો સાથે રાખતા જ નહીં એમ, એટલે છૂટા કરી દેવાના. આમ તો અમારી હોસ્ટેલમાં એક બીજી પણ આખી ટ્રેડિશન ચાલી કે જે દીકરીઓ મોટી થતી જાય ને એ નાનાઓને સાચવતી જાય, બરાબર ને. આપણી સુરેખા, જયા, આજે બધી સુરેખા તો અમારી ત્યાં જ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે, પણ એ બધી દીકરીઓ તો આ બધાના રિસ્પોન્સિબિલિટી પણ આવશે, એમને ટાબર મળશે 5-5 જે સાચવવા માટે, કે એક દરેકને એની સાથે ટાબર. નહીં ગમતું? મને બહુ ગમે આ શબ્દ એટલે હું બોલું છું ટાબર. તો બસ આ અમારી આખી હોસ્ટેલ. અમારા જયંતિભાઈ છે, વર્ષોથી મારી સાથે એમણે કામ કર્યું. જ્યારે VSSM નહોતું ત્યારથી ટ્રાવેલ કરતા, હવે VSSMમાં ટ્રસ્ટી તરીકે મારી સાથે છે ને આખા પાંસર કેમ્પસને સંભાળવાની જવાબદારી એ જુએ છે. મારો બીજોલ છે, મેં એને કીધું કે બહુ ખેપટ થઈ ગયો છે, એકદમ પતલો પતલો. આઈ થિંક મારી રેખાએ કીધું, મેં કીધું તું બહુ પાતળી થઈ ગઈ છે, તો કે દીદી 12મું છે ને એટલે. તો મેં એને કીધું કાં તો દર વર્ષે 10મા અને 12મા વાળાને સાચવે છે, અમારો બાલદોસ્ત છે એટલે જાડો જ ન થયો એમ. તો આવા બીજોલ જેવા કાર્યકરો છે જે બહુ હૃદયથી બાળકોને સાચવે છે. અમારો કરસન છે ત્યાં આગળ, અને આમ અટ્ટો એકદમ મજબૂત. પણ અમે એને હનુમાન કહીએ છીએ. અમારો રામના હનુમાન હોય ને એની જેમ એ કોઈ દિવસ કોઈ કામમાં ના જ ન પાડે એમ. અને જ્યાં હોય ને ત્યાં અમારે ચિંતા કરવાની પણ ના હોય. અને અમારી હોસ્ટેલમાં જ ભણ્યો અને પછી અત્યારે સ્પોર્ટ્સ ટીચર તરીકે એ કામ કરે, અને એને મિલિટરીમાં જવું હતું પણ એ ન જઈ શક્યો. પણ એની ઈચ્છા છે કે આપણા કેમ્પસમાંથી બહુ બધા લોકોને, અરે વાહ, જો આવું સરસ તો કેટલી મજા પડે. તો આવા બહુ બધા પક્ષીઓ પણ છે જેને બસ આવું વાતાવરણ કે જ્યાં એમને રહેવું ગમે. તો ના એને બોલવા દે, વાંધો નથી. તો કરસન છે, એ બધાને સ્પોર્ટ્સમાં સરસ રીતે તૈયાર કરશે અને મજા. મારું તો સપનું હતું આર્મીમાં જવાનું, તે હું તો કદાચ ના જઈ શક્યો, પણ મારા ભાઈ બહેનને તૈયાર કરીશ હું મારી જાતે. બીજા કોઈ આવશે પણ મારા હૃદયપૂર્વકથી એમ કે હું મારી રીતે જ છોકરાને, ભાઈને, બહેનને બધાને તૈયાર કરીશ અને મારી રીતે જ એમને આગળ મોકલવા માગું એમ. કે મારે એક બીજું સેવા તો ના થઈ શકી કંઈ નહીં, પણ આ રીતે હું સેવા કરવા માગું એમ, કે અમને કંઈ બી રીતે સ્પોર્ટમાં આગળ લઈ જાઉં એમ. કોઈ બી રનિંગમાં, કોઈ દોડમાં કે કબડ્ડીમાં. આપણે ખેલ મહાકુંભમાં બી ગયા ને આપણા છોકરાઓ, કબડ્ડીમાં ગયા. હા, ત્યાં બી ગયા. અને બીજોલ કદાચ સંગીતમાં પણ આપણી આ લોકો જ જિલ્લામાં ક્યાં રાજ્ય કક્ષાએ જઈને આવે સંગીતમાં. તો આ બધું અમારું ટેલેન્ટ છે. અને હા, કયું ગીત ગાય છે? સમૂહ ગીત છે. તો આ પાર્વતીને 2 જણા ગાવ ને તમે. ચાલ. પણ એ નથી. નથી? કોણ હતું? તું હતી લીલા? તો 1-2 લાઈન તો સંભળાય. આપણે તો પેલા કેવા ગાતા બાલ ગીતોમાંથી કંઈક ગાઈ શકાય. એ તો સરસ ગાય છે. ગા છે. અમે રજડતા અમે રખડતા એ નથી આવડતું, એ શીખવાડવાનું છે. હા હા, અમે હોંગે કામયાબ. ચલો. होंगे कामयाब हम होंगे कामयाब हम होंगे कामयाब एक दिन ओहो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन नहीं डर किसी का आज नहीं डर किसी का आज नहीं डर किसी का आज एक दिन ओहो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन we shall overcome we shall overcome someday oh deep in my heart I do believe that we shall overcome someday हम होंगे कामयाब एक दिन. આઈ થિંક અમારા માટે આ ગીત છે હમ હોંગે કામયાબી. અમે બહુ પહેલાં હોસ્ટેલમાં જ્યારે પહેલી બેચમાં રેખા આવી અને ત્યારથી અમે ગાતા હતા. તો અમારી સફર ધીરે ધીરે થોડાક બચ્ચાઓથી, કેટલા આપણે આઈ થિંક 45 દીકરીઓથી શરૂ કરી હતી. અત્યારે મારી હોસ્ટેલમાં 450 બાળકો ભણે છે અને હવે 1000 અમે પહોંચવાના છીએ. તો હમ હોંગે કામયાબ. તો આજે અમારી આ હોસ્ટેલ ટૂર કરી. અમારા કીર્તન અને હિમાલીનો બંનેનો આઈડિયા હતો, આમ તો કીર્તનનો વધારે. અને એને હતું કે આપણે આ બ્લોગ તૈયાર કરીએ. બરાબર છે? તાર કંઈ કહેવું છે?
ટૂર આપવી હતી હોસ્ટેલની, જે આપણે બહુ બધા વિડીયોઝમાં કહેતા હોઈએ છીએ, એટલે દૂરથી બતાવતા હોઈએ છીએ, પણ બહુ બધા લોકો પ્રશ્ન કરતા હોઈએ છે, જે અમે જોતા હોઈએ છીએ જે રીતે. એટલે મેમને એક રિક્વેસ્ટ કરીને મેમે ઇમ્પ્લિમેન્ટ ઓન ધ સ્પોટ કીધું કે કરીએ આપણે. તો બહુ બધા લોકોનો રિસ્પોન્સ બી તમે બી કમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો વિડીયો, અને નેક્સ્ટ વિડીયો બી તમને કદાચ લાગે તો કમેન્ટમાં કહેજો. તો બહુ બધા લોકોની હોસ્ટેલ ટૂરનું એક હતું, તો એક આ છે હોસ્ટેલ ટૂર માટે. તો તમે સૌ જણાવજો કેવો તમને ટૂર લાગી આ અમારી હોસ્ટેલની. સનસેટ થઈ રહ્યો છે, બાજુનું બીજું બિલ્ડિંગ પણ એક છે કે જેની રાઈડ કરવાની બાકી રહી, પણ મારા ખ્યાલથી આ ટૂર જે એક બ્લોકની થઈ એવી સેમ જ છે. કેટલાક શોર્ટ જે અમે લીધા, શૂટ કર્યું, એમાં કદાચ કેટલુંક ડાર્ક પણ આવ્યું હશે. આમ સનસેટ થઈ રહ્યો છે, પણ અમારા બધાના, અમારા સમુદાયના, અમારા બાળકોના જીવનમાં શિક્ષણરૂપી આખી જુદા પ્રકારે સૂર્યનો ઉદય થવાનો છે. અને બસ તમે સૌ સાથે જોડાજો, તો આવા અનેક બાળકો જે તકવંચિત છે એ બધાના ભવિષ્યને આપણે સોનેરી બનાવી શકીશું. એક વિચાર હતો આ કરવા માટેનું, શિક્ષણરૂપી જ્યોત પ્રજ્વલિત કરવાનો, અને વિચાર આજે સંપૂર્ણપણે સાકાર થઈ રહ્યો છે. અને બહુ જ રાજીપો વ્યક્ત કરું છું. અને બધા જેટલા પણ લોકોએ આમ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી છે, અને કેટલાકે અનેક ગણું આપ્યું છે, એ બધાનો આભાર માનું છું. અને વિશેષ આભાર કુદરતનો, ઈશ્વરનો માનું છું કે જોયેલા સ્વપ્ન એણે અધૂરા ન રાખ્યા, એ સ્વપ્ન એને પૂરા કર્યા. બસ ઈશ્વર હંમેશા સાથે રહે, એનો હાથ માથે રહે, એવું ઈચ્છું છું. અને બધાના જીવનમાં સોનાનો સૂરજ ઉગાડી શકીએ એટલું કરી શકીએ તો એ ઘણું. થેન્ક યુ.